કમનસીબે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં BNS અને પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ સેક્સ્યુઅલ ઓફેન્સ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ આજે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। તેમાં 17.5 વર્ષની દીકરી છે એને રોનિત પાંડે સાથે એકાદ વર્ષ પહેલાં એ સંપર્કમાં આવેલ અને એની મિત્રતા થયેલ। આ મિત્રતામાં એનીને ભોળવી લાલચ આપી અને એની સાથે અવારનવાર રોનિત પાંડેએ બળાત્કાર કરેલ। ત્યારબાદ રોનિતના 3 મિત્રો દીપાંશુ, સની અને કૃણાલ એ પણ પોતપોતાની રીતે આને આઈડી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી મિત્ર બની અને દીપાંશુએ પણ એની સાથે મિત્રતા કરી અને તું રોનિત પાંડે સાથે તારા ખરાબ ફોટા છે, તારા કોલ વિડીયો છે એ અમને બધી ખબર છે, અમે તારા ઘરવાળાઓને અને સમાજમાં તારી બદનામી કરી શકીએ એમ છીએ, અમે તને આવા ફોટા બધા વાયરલ કરીને, તો તું અમારી સાથે પણ શારીરિક સંબંધ બાંધ એમ કરીને એકવાર દીપાંશુએ તોમરે એની સાથે શારીરિક સંબંધ બાંધેલો અને સની રાજપૂતે પણ આ જ રીતે સેમ એમોથી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી મિત્ર બનાવી અને શારીરિક અડપલા કરેલા અને કૃણાલ પારેખે પણ શારીરિક અડપલા કરેલા। એમાં 4 આરોપી રોનિત પાંડે, દીપાંશુ તોમર, સની રાજપૂત અને કૃણાલ પોતપોતાની રીતે આને જ્યારે બોલાવે ત્યારે કોઈએ શારીરિક અડપલા કરેલા છે અને આ બંને રોનિતે અવારનવાર એના પર કેટલા સમયથી ચાલુ એકાદ વર્ષથી આને રોનિત સાથે સંબંધ મિત્રતાના સંબંધ થયા અને મિત્રતાના સંબંધમાં સગીર દીકરી છે એટલે એને પ્રેમમાં ફસાવી અને એની સાથે શારીરિક સંબંધ બાંધ્યો। બાદમાં આ જે 3 છે એ આ રોનિતના મિત્રો છે એટલે સ્વાભાવિક છે, મિત્રો છે, અંદર વાત કરી છે કે આ છોકરી સાથે મારે આવી રીતના પ્રેમ સંબંધ છે એટલે દીપાંશુએ એના ફોટા બીજા વાયરલ કરવાની બીક આપી અને એના ઘરે એની સાથે એકવાર ક્યાંક અન્ય હોટલમાં લઈ જઈને એની સાથે શારીરિક સંબંધ બાંધેલો અને સની અને કૃણાલ જે છે એ લોકોએ શારીરિક અડપલા પોતપોતાની રીતે આ ઇન્સ્ટાગ્રામ કૃણાલ છે બદમાશ માણસ છે, અગાઉ પણ કોઈ પ્રેમ સંબંધ કરીને છૂટાછેડા લીધેલા છે, બીજી છોકરીને પણ પ્રેમ સંબંધ કરીને છૂટાછેડા લીધેલા છે એટલી મને ખ્યાલ છે। અને રામસેનામાં જે જોડાયેલ છે એ રામસેના લગભગ હવે અસ્તિત્વ નથી એનું એટલું બધું અહીં ધરાવતા, પરંતુ સ્વાભાવિક છે કે આ બધા અંદરોની મામલા છે એટલે કંઈ એવા જાહેર બી નહીં થયા હોય ખાસ કરીને, પણ હવે આ ખબર પડશે તો કદાચ આ લોકો સંગઠનમાંથી કાઢી પણ મૂકશે આને।